નમસ્કાર. ધોરણ 11 પ્રકરણ 6. આજે આપણે ઉદાહરણ 6.5, 6.6 અને ત્યારબાદ ખૂબ અગત્યની વિભાવના એટલે સ્થિતિ ઉર્જા વિશે ભણવાના છીએ. તો શરૂઆત કરીએ ઉદાહરણ 6.5 થી. રકમ કંઈક આવી છે કે રેલવે પ્લેટફોર્મની ખરબચડી સપાટી પર એક બહેન પતરાની પેટી ઘસડે છે. તેણી 10 મીટર અંતર સુધી 100 ન્યૂટન બળ લગાડે છે. હવે ત્યારબાદ એ થાકી જાય છે એટલે બળની માત્રા ઘટી જાય છે અને રેખીય રીતે ઘટીને બળ 50 ન્યૂટન થાય છે. પતરાની પેટીએ કુલ અંતર 20 મીટર જેટલું કાપે છે. બહેને લગાડેલા બળ અને 50 ન્યૂટન જેટલા ઘર્ષણ બળ વિરુદ્ધ સ્થાનાંતર દર્શાવતો આલેખ દોરો અને બંને બળો વડે 20 મીટર અંતર સુધીમાં થયેલ કાર્ય શોધો. અહીં બે બળો લાગે છે, એક બહેને લગાડેલું બળ અને સામે તેમની ગતિનો વિરોધ કરતું ઘર્ષણ બળ. હવે બળ વિરુદ્ધ સ્થાનાંતરનો આલેખ દોરવાનો છે. તો પહેલા સમજી લો કે શરૂઆતમાં જે બળ લાગે છે 100 ન્યૂટન એ 10 મીટર સુધી લાગે છે. ત્યારબાદ બળની માત્રા ઘટી જાય છે અને 50 ન્યૂટન થઈ જાય છે અને કુલ અંતર 20 મીટર કાપે છે. તો અહીંયા આલેખ દર્શાવ્યો છે, ધ્યાનથી જુઓ. બળ વિરુદ્ધ સ્થાનાંતરનો આલેખ છે. બળ ન્યૂટનમાં છે અને સ્થાનાંતર મીટરમાં છે. બળ વાય અક્ષ ઉપર અને સ્થાનાંતર એક્સ અક્ષ ઉપર દર્શાવેલ છે. આલેખમાં જોઈ શકશો કે શરૂઆતમાં 100 ન્યૂટન બળ બી બિંદુ પાસેથી દર્શાવ્યું છે. તે 10 મીટર અંતર સુધી અચળ રીતે લાગે છે. ત્યારબાદ બળ ઘટી જાય છે અને 50 ન્યૂટન થઈ જાય છે. તે પછીનું 10 મીટર અંતર એટલે કે 10 મીટરથી 20 મીટર સુધીનું અંતર એ દરમિયાન ઘર્ષણ પણ લાગે છે. તો ઘર્ષણ અહીં ગતિનો વિરોધ કરે છે એટલે લગાડેલા બળની વિરુદ્ધ લાગતું હોવાથી આપણે એને ઋણ ગણીએ. તો જુઓ તમે, અક્ષની નીચેની તરફ એટલે વાય અક્ષમાં નીચેની તરફ -50 ન્યૂટન દર્શાવ્યું છે. એ ઘર્ષણ બળ દર્શાવે છે. આમ આલેખ એફ વિરુદ્ધ એક્સનો છે. હવે અગાઉ તમને થિયરીમાં ભણાવ્યું છે કે એફ વિરુદ્ધ એક્સ એટલે કે બળ વિરુદ્ધ સ્થાનાંતરના આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ કાર્ય આપે છે. તો અહીંયા બે કાર્યો શોધવાના છે. એક બહેને લગાડેલ બળ વડે થતું કાર્ય અને ઘર્ષણ બળ વડે થતું કાર્ય. તો લગાડેલા બળ વડે થતું કાર્ય અક્ષની ઉપરની તરફનું ક્ષેત્રફળ જે છે એ કાર્ય આપશે. એટલે તમે આકૃતિમાં જોશો તો અહીંયા એક્સ અક્ષની ઉપર તરફનો આલેખ એટલે ABCD જે લંબચોરસ છે અને બીજો સમલંબ ચતુષ્કોણ છે CEID. તો આ બંને ક્ષેત્રફળ શોધી દો તો તમને લગાડેલા બળ વડે થતું કાર્ય એટલે બહેને જે બળ લગાડ્યું છે એના વડે થતું કાર્ય મળી જશે અને ત્યારબાદ ઘર્ષણ બળ વડે થતું કાર્ય શોધીશું. તો અક્ષની નીચે તરફનું ઘેરાતું ક્ષેત્રફળ એટલે AIHF એ અક્ષની નીચેની તરફનું ઘેરાતું ક્ષેત્રફળ છે જે ઘર્ષણ વડે થતું કાર્ય આપશે. આમ અહીંયા શરૂઆતમાં બહેન વડે થયેલું કાર્ય આપણે શોધીએ. તો તમને સમજાવ્યા મુજબ લંબચોરસ અને સમલંબ ચતુષ્કોણના ક્ષેત્રફળ શોધી લઈશું. તો પહેલું કાર્ય WF એટલે કે બહેને ફિમેલે કરેલું કાર્ય. તો ABCD લંબચોરસનું ક્ષેત્રફળ પ્લસ CEID સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. તો આલેખમાં જોશો કે લંબચોરસનું ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો અહીંયા AB × AD લંબાઈ ગુણ્યા પહોળાઈ AB × AD. ABની વેલ્યુ થાય 100 ન્યૂટન. AD એટલે આકૃતિમાં જોઈ શકશો 10 મીટર. આમ 100 × 10 એ રીતે
સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ એનું સૂત્ર થાય 1/2 આકૃતિ પરથી CD પ્લસ EI ઇન્ટુ DI વેલ્યુ મૂકી દઈએ 1/2 CD ની વેલ્યુ આકૃતિમાં જોઈ શકશો 100 EI 50 મીટર ઇન્ટુ DI વેલ્યુ જો 10 મીટરથી 20 મીટર સુધીનું અંતર એ DI છે એટલે કે 20 માઇનસ 10 કરીએ એટલે 10 મળે આમ DI ની વેલ્યુ થશે 10 જે અહીંયા ગણતરીમાં દર્શાવ્યું છે કે 1/2 ઇન્ટુ 100 પ્લસ 50 ઇન્ટુ 20 માઇનસ 10 ગણતરી કરો 100 ગુણ્યા 10 એટલે 1000 1/2 100 પ્લસ 50 એટલે 150 20 માઇનસ 10 કેલ્ક્યુલેટર યુઝ કરો તો આન્સર મળશે 1000 પ્લસ 750 એટલે 1750 આમ બહેને લગાડેલા બળ વડે થતું કાર્ય 1750 મળશે હવે ઘર્ષણ બળ વડે થતું કાર્ય શોધીએ ઘર્ષણ બળ ગતિની વિરુદ્ધ લાગે છે એટલે લગાડેલા બળની વિરુદ્ધ લાગે છે એટલે આપણે અક્ષની નીચે તરફનું લંબચોરસ જે છે એનું ક્ષેત્રફળ લઈશું લંબચોરસ AGHI નું ક્ષેત્રફળ એટલે AI ઇન્ટુ IH AI ની વેલ્યુ ગ્રાફમાં જોશો 20 ઇન્ટુ IH નીચે તરફનું છે એટલે -50 આમ આન્સર આવશે -1000 જૂલ આમ ઘર્ષણ બળ વડે થતું કાર્ય એ ગતિનો વિરોધ કરતું હોવાથી ઋણ મળે છે હવે ઉદાહરણ 6.6 પ્રશ્ન કંઈક આવો છે કે સમતલ સપાટી પર VI એટલે કે ઇનિશિયલ વેલોસિટી પ્રારંભિક વેગ 2 ms ઇન્વર્સની ઝડપથી ગતિ કરતો m બરાબર 1 kg દળનો એક બ્લોક ખરબચડા પટ્ટામાં પ્રવેશે છે જે x બરાબર 0.1 મીટરથી x બરાબર 2.01 મીટર સુધીનું છે આ પટ્ટાની મર્યાદામાં બ્લોક પર લાગતું અવરોધક બળ Fr એ x ના વ્યસ્ત પ્રમાણમાં છે એટલે અહીંયા સૂત્ર આપી દીધું છે કે Fr -k/x જ્યાં 0.1 x < 2.01 આનું મૂલ્ય 0 મળે જો x એ 0.1 થી ઓછું હોય અને x એ 2.01 મીટરથી વધારે હોય અહીંયા k અચળાંક તરીકે 0.5 જૂલ આ પટ્ટાને પસાર કર્યા પછી બ્લોકની અંતિમ ગતિ ઉર્જા એટલે kF અને અંતિમ ઝડપ એટલે VI કેટલી હશે એ શોધવાની છે જે વેલ્યુ આપી છે એને આપણે માહિતી તરીકે લખી દઈએ VI આપ્યું છે 2 ms ઇન્વર્સ m બરાબર 1 kg સ્થાનાંતર શરૂઆતનું છે 0.1 મીટરથી અંતિમ XF = 2.01 મીટર અહીંયા અવરોધક બળ એટલે વિરુદ્ધ દિશામાં લાગતું બળ એ x ના વ્યસ્ત પ્રમાણમાં છે એટલે અહીંયા એવું લખીએ Fr proportional to -1/x therefore અચળાંક અહીંયા મૂક્યો છે k અને આ રીતે મૂલ્ય મળે છે Fr = -k/x જે વેલ્યુ તમને પ્રશ્નમાં આપેલી છે હવે k ની અચળાંક તરીકેની કિંમત 0.5 જૂલ એ પણ આપી દીધેલી છે આપણે બે વેલ્યુ શોધવાની છે અંતિમ ગતિ ઉર્જા kF અને અંતિમ ઝડપ vf તો આ માટે આપણે ચલિત બળ માટેનું કાર્ય ઉર્જા પ્રમેય યાદ કરી લઈએ કે ડેલ્ટા k = સંકલનમાં xi થી xf લિમિટ fr dx હવે ડેલ્ટા k એટલે તો અંતિમ ગતિ ઉર્જા માઇનસ પ્રારંભિક ગતિ ઉર્જા તો kf માઇનસ ki ધ્યાનથી સમજજો સંકલનની લિમિટ શરૂઆતથી અંતિમ સુધી એટલે શરૂઆતમાં 0.1 મીટરથી અંતિમ સ્થાન અંદર 2.01 મીટર Fr જે સૂત્ર તરીકે આપ્યું છે
k upon x into dx. હવે k અચળાંક છે ને આપણે સંકલનની બહાર મૂકી શકીએ. હવે kf માઇનસ ki છે એમાં ki ને જમણી બાજુ લઈ જઈએ એટલે પ્લસ થશે. તો kf ઇઝ ઇક્વલ ટુ ki પ્લસ સંકલનમાં 0.1 થી 2.01 ઇન્ટુ માઇનસ k અપોન એક્સ. હવે kને સંકલનની બહાર મૂકીએ અને kiની વેલ્યુ મૂકીએ. યાદ કરો ki એટલે પ્રારંભિક ગતિ ઉર્જા, ઇનિશિયલ કાઇનેટિક એનર્જી 1/2 mv². kને આપણે સંકલનની બહાર લીધું છે તો સંકલનમાં પદ વધશે 1/x dx. હવે જે વેલ્યુ અહીંયા આપેલી છે એ મૂકતા જઈએ તો 1/2 mની વેલ્યુ 1 kg, vi 2 ms ઇન્વર્સ તો એનો સ્ક્વેર થશે માઇનસ k. હવે તમે પ્રકરણ 3માં કેટલાક સંકલનના સૂત્રો પરિશિષ્ટમાં લખેલા જોયા હશે. તો 1/x નું સંકલન થાય ln x, ઉપરની લિમિટ, અંતિમ લિમિટ 2.01 અને પ્રારંભિક 0.1. તો 1/x નું સંકલન ln x થયું. હવે આનું સાદુરૂપ આપીએ. નેક્સ્ટ 1/2 ઇન્ટુ 2 નો વર્ગ એટલે 4 માઇનસ kની વેલ્યુ એડ કરી છે 0.5. હવે ln x એમાં ઉપરની લિમિટ માઇનસ નીચેની લિમિટ સાદુરૂપમાં મૂકીએ તો ઉપરની લિમિટ છે 2.01 અને નીચેની લિમિટ છે 0.1. તો ln 2.01 માઇનસ ln 0.1. હવે ln નો અર્થ થાય log બેઝ e. log બેઝ e મતલબ જેમ આપણે લઘુગુણકમાં log જોઈએ છે એ log બેઝ 10 હોય છે અને ln એટલે log બેઝ e થાય. તો ln 2.01 માઇનસ ln 0.1. હવે લોગમાં માઇનસની નિશાની એટલે ભાગાકાર થાય. તો અહીંયા ln 2.01 ભાગ્યા 0.1 થશે. લોગમાં બાદબાકીની નિશાની એ ભાગાકાર દર્શાવે છે, યાદ રાખો. હવે ln 2.01 અપોન 0.1 એટલે 20.1 થશે. હવે મેં તમને કહ્યું એ મુજબ ln એટલે log બેઝ e, જેમ આપણે જોઈએ છીએ log બેઝ 10 છે જે log ટેબલમાં આપણે જોઈશું. હવે ln જેની વેલ્યુ આપણે જો શોધવી હોય log ટેબલમાં તો એને log બેઝ 10 માં ફેરવવા પડે, કન્વર્ટ કરવા પડે. તો એ માટે આ રીતે સૂત્ર છે કે ln માંથી log બેઝ 10 ફેરવવા માટે 2.303 વડે ગુણી દેવા. તો અહીંયા સાદુરૂપ આપ્યું છે, સમજો. 2 માઇનસ 0.45 ઇન્ટુ ln છે, ln ના આપણે log બેઝ 10 માં કન્વર્ટ કરીએ તો 2.303 log બેઝ 10 20.1. હવે 20.1 નો log જોવાનો છે તો log ટેબલમાં અહીંયા પોઈન્ટ પહેલા બે આંકડા છે એટલે એનો પૂર્ણાંશ 1 થશે અને log ટેબલમાં જોઈ લો કે 20 નો 1 એ મુજબ તમને log મળશે 3031. આમ log 20.1 તમને મળશે 1.3031. હવે કેલ્ક્યુલેટ કરી દો. 0.5 into 2.303 into 1.3031 તો આન્સર આવશે 1.5. આમ 2 માઇનસ 1.5 એટલે 0.5. આમ અંતિમ ગતિ ઉર્જા આપણને મળે છે 0.5 જૂલ. તો અંતિમ ગતિ ઉર્જા એ તમને વેલ્યુ આપે છે, એના પરથી તમે ઝડપ શોધી શકો, અંતિમ ઝડપ. તો 1/2 mvf² ઇઝ ઇક્વલ ટુ 0.5 જૂલ. આમાંથી vf² ને કરતા બનાવીએ તો 2 અંશમાં જશે અને m છેદમાં એમની વેલ્યુ 1 kg મૂલ્ય મૂકી દો. vf² ઇઝ ઇક્વલ ટુ 1 આવશે. ધેરફોર vf ઇઝ ઇક્વલ ટુ 1 ms ઇન્વર્સ. આ રીતે આપણે અંતિમ ગતિ ઉર્જા શોધી અને અંતિમ ઝડપ પણ શોધી. હવે અગત્યની વિભાવના ભણવા જઈ રહ્યા છે, સ્થિતિ ઉર્જા.
જેમ તમે ગતિ ઉર્જા ભણ્યા છો એ મહત્વનો ખ્યાલ હતો આ ચેપ્ટરમાં, એવી રીતે સ્થિતિ ઉર્જા. સ્થિતિ ઉર્જા એનો અર્થ થાય સંગ્રહાયેલી ઉર્જા. આપણે પોટેન્શિયલ શબ્દ સમજીએ તો એનો અર્થ એવો થાય ક્રિયા કરવાની ક્ષમતા અથવા શક્યતા. તમારામાં કેટલો પોટેન્શિયલ છે એ તમારી કામ કરવાની ક્ષમતા દર્શાવે છે. તો સ્થિતિ ઉર્જા એટલે અંદર સંગ્રહાયેલી ઉર્જા. હવે ઉર્જા સંગ્રહાયેલી હોય તો જ એ ક્રિયા કરી શકે. જેમ તમે સ્પ્રિંગને હાથ વડે દબાવો અને ત્યારબાદ છોડી દો તો સ્પ્રિંગ ઉછળે છે અને તમારા હાથ પર આઘાત થાય છે. તો સ્પ્રિંગમાં ઉર્જા સંગ્રહાઈ હોય તો જ તમને હાથ પર ઈજા થઈ શકે. તમે ખેંચાયેલી ધનુષની દોરી જોઈ હોય તો ધનુષની દોરીને ખેંચો છો, ત્યારબાદ એ ખેંચાયેલી દોરી એક ઉર્જા ધારણ કરે છે અને ત્યારબાદ એ દોરીને છોડી દો તો તીર દૂર સુધી મોકલી શકાય છે. જો દોરીને ખેંચી રાખેલી ન હોય તો આ ઘટના બનતી નથી. એ નોંધ્યું હશે તમે. તો એ ખેંચાયેલી દોરીમાં પણ ઉર્જા હોય છે. જેમ સ્પ્રિંગની વાત કરી એ સ્પ્રિંગમાં પણ ઉર્જા હોય છે. પૃથ્વીની સપાટી જે એકધારી નિયમિત નથી હોતી, પરંતુ ઘણી જગ્યાએ અસતત અને ભંગાણવાળી તમને જોવા મળે છે. એમાં આ પૃથ્વીની સપાટી પરની તિરાડો પૃથ્વીના પોપડા વચ્ચે દબાયેલી સ્પ્રિંગની જેમ વર્તે છે. એટલે કે એની જે અસ્તવ્યસ્ત ગોઠવણી છે એ પૃથ્વીના પોપડામાં જાણે કે દબાયેલી સ્પ્રિંગ હોય એ રીતે ઉર્જા ધરાવે છે અને એ ઉર્જા એની સ્થિતિ ઉર્જા હોય છે. આ તિરાડો ફરી એકબીજા સાથે ગોઠવવાનો પ્રયત્ન કરે છે અને એ જ વખતે ધરતીકંપ થાય છે. એટલે ધરતીનું ધ્રુજવું, ધરતીકંપ થવું એ એક પ્રકારની ઉર્જા જે ફરીથી ગતિ ઉર્જા તરીકે કન્વર્ટ થઈ જાય છે. આમ સ્થિતિ ઉર્જા એ પદાર્થની સ્થિતિ અથવા ગોઠવણીને અનુલક્ષીને સંગ્રહિત ઉર્જા છે. તમારે યાદ રાખવું કે સ્થિતિ ઉર્જા એટલે સ્થાન અથવા સંરચનાના કારણે સંગ્રહાયેલી ઉર્જા. સ્થાનના કારણે પણ હોય અથવા સંરચના એટલે કે ગોઠવણીના કારણે પણ હોય. કોઈ પદાર્થ હોય એને અમુક ઊંચાઈએથી આપણે છોડી દઈએ તો એ જ્યારે મુક્ત પતન કરે છે ત્યારે તેની ઉર્જા ગતિ ઉર્જામાં પરિણમે છે. એટલે તમે એને અમુક ઊંચાઈએથી છોડી દો છો તો અમુક ઊંચાઈએ પકડી રાખેલ હોય છે ત્યારે એની પાસે જે ઉર્જા હોય છે એ એના સ્થાનના કારણે હોય છે અને છોડી દઈએ છીએ એટલે એ મુક્ત પતન કરે છે ત્યારે એ ગતિ ઉર્જામાં પરિણમે છે. આમ સ્થાનના કારણે સંગ્રહાયેલી ઉર્જા એટલે સ્થિતિ ઉર્જા અને ગતિ કરે છે ત્યારે એ ઉર્જા ગતિ ઉર્જામાં પરિણમે છે. હવે સ્થિતિ ઉર્જાના ખ્યાલને વધુ સરળ રીતે સૂત્ર દ્વારા રજૂ કરીએ કે m દળનો પદાર્થ છે. m દળનો પદાર્થ, એના પર પૃથ્વીનું ગુરુત્વાકર્ષી બળ mg લાગતું હોય છે. g એ જે તે સ્થળ પૂરતો અચળ ગણી શકાય. પૃથ્વીની સપાટી પર તમને ખબર છે એનું મૂલ્ય 9.8 ms-2 છે. ની વિરુદ્ધ બાહ્ય પરિબળ વડે થયેલું કાર્ય mg×h થાય. આ કાર્ય પદાર્થમાં સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં સંગ્રહાય છે. જ્યારે કોઈ પણ બળની વિરુદ્ધ કાર્ય કરીએ ત્યારે એ સંગ્રહાય છે. જેમ તમે સ્પ્રિંગને દબાણ આપો છો ત્યારે એની મૂળ સ્થિતિમાંથી એને વિચલિત કરીએ છીએ. એટલે બળ લગાડીએ છીએ અને સ્પ્રિંગ ઉપર દબાણ આપીએ એ વખતે એ લગાડેલા બળ વડે થતું કાર્ય એ સ્પ્રિંગમાં સંગ્રહ પામે છે અને સંગ્રહ પામેલી ઉર્જા એટલે સ્થિતિ ઉર્જા. એ જ રીતે અહીંયા પદાર્થને ગુરુત્વાકર્ષી બળની વિરુદ્ધમાં h ઊંચાઈએ લઈ જઈએ છીએ તો આ mgh જેટલી ઉર્જા એમાં સંગ્રહાશે. પદાર્થની ઊંચાઈ h સાથે સંગ્રહાયેલ ગુરુત્વીય સ્થિતિ ઉર્જા એને vh સંકેત વડે દર્શાવીએ અને તે પદાર્થને તેટલી ઊંચાઈ લઈ જવા દરમિયાન ગુરુત્વાકર્ષી બળ વડે થતા કાર્યના ઋણ મૂલ્ય જેટલી હોય છે.
ગુરુત્વાકર્ષી બળ વડે થતું કાર્ય એના ઋણ મૂલ્ય જેટલી, એટલે કે તમે બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો એના પરથી એની નિશાની નક્કી થાય છે. તો ગુરુત્વાકર્ષી બળ અધો દિશામાં લાગતું હોય અને સ્થાનાંતર ઉર્ધ્વ દિશામાં થાય ત્યારે બંને વચ્ચેનો ખૂણો 180 ડિગ્રી થાય, એટલે cos 180 -1. અને આ જે કાર્ય થયું -mgh એના ઋણ મૂલ્ય જેટલી, એટલે અગેન માઇનસ. તો સીધી ઉર્જાનું સૂત્ર થશે V of h = +mgh. આ રીતે અહીંયા સૂત્ર તમારે યાદ રાખવાનું. h ઊંચાઈએ પદાર્થને લઈ જઈએ ત્યારે એમાં સંગ્રહાયેલી ઉર્જા V of h = mgh. h અહીંયા એક ચલ તરીકે લઈએ છીએ તો એવું સહેલાઈથી જોઈ શકાય કે ગુરુત્વાકર્ષી બળ F એ V of h ના h ને અનુલક્ષીને મળતા વિકલિતના ઋણ મૂલ્ય જેટલી હોય છે. એટલે કે આને બીજી રીતે એમ લખીએ તો સીધી ઉર્જાનું ઊંચાઈની સાપેક્ષે વિકલિતનું ઋણ મૂલ્ય એ બળ આપે છે. F = -d/dh V of h. એટલે કે V of h નું વિકલન કરો. V of h એટલે mg × h. તો m અને g અચળ હોવાથી વિકલનની બહાર, h નું વિકલન dh/dh એટલે 1. આમ F = -mg મળશે. ઋણ નિશાની દર્શાવે છે કે ઘર્ષણ બળ એ અધો દિશામાં લાગે છે, જેને આપણે ઋણ અક્ષ લીધી છે. સ્થાનાંતર ઉર્ધ્વ દિશામાં કર્યું હતું એટલે એને ધન ગણેલું. આ રીતે ઋણ નિશાની ગુરુત્વાકર્ષી બળ એ કઈ દિશામાં છે એ દર્શાવે છે. અહીંયા તમે બે સૂત્ર અગત્યના યાદ રાખ્યા હશે. V of h = mgh અને બીજું સૂત્ર કે બળ એ સ્થિતિ ઉર્જાના સ્થાનાંતરની સાપેક્ષે વિકલિતના ઋણ મૂલ્ય જેટલું હોય છે. જ્યારે દડાને ઉપરથી મુક્ત કરવામાં આવે છે ત્યારે નીચે તરફ એની ઝડપ વધતી જાય છે. જ્યારે એને મુક્ત પતન કરાવીએ દડાને એટલે એનો પ્રારંભિક વેગ u 0 થાય છે અને એની ઝડપ વધતી જાય છે. એ જમીનને સ્પર્શે એ સમયે એની ઝડપ v ગણીએ તો અચળ પ્રવેગી ગતિનું સમીકરણ અહીંયા વાપરી શકાય, જે તમે પ્રકરણ 3 અને 4માં અગાઉ આનો અભ્યાસ કરી ચૂક્યા છો કે v² - u² = 2as એવું લખતા હતા. a તરીકે પ્રવેગ અહીંયા ગુરુત્વ પ્રવેગ અને s એટલે સ્થાનાંતર h. તો સૂત્ર થશે v² - u² = 2gh. પ્રારંભિક વેગ મુક્ત પતન માટે 0 ગણાય એટલે v² = 2gh. અહીંયા અંતિમ ઝડપ તમને મળી જાય √2gh વડે દર્શાવાય. એટલે અહીંયા એ પણ યાદ રાખશો કે પદાર્થ મુક્ત પતન કરશે ગુરુત્વાકર્ષી બળની અસર હેઠળ ત્યારે એની અંતિમ ઝડપ v √2gh વડે મેળવી શકાય. હવે આ જે સમીકરણ છે એને બીજી રીતે લખીએ તો 2 ને ડાબી બાજુ લઈ જઈએ તો 1/2 v² = 2gh થાય. હવે બંને સાઈડ m વડે ગુણી દઈએ તો 1/2 mv² = mgh. 1/2 mv² એટલે તમને ખ્યાલ આવી ગયો હશે ગતિ ઉર્જા અને mgh એટલે સ્થિતિ ઉર્જા. આમ પદાર્થને h ઊંચાઈએથી મુક્ત કરવામાં આવે તો એની સ્થિતિ ઉર્જા એ ગતિ ઉર્જામાં પરિણમે છે અને જે આ સમીકરણ અહીંયા સમજાવે છે. સમીકરણ યાદ રાખી લેશો કે દર્શાવે છે કે h ઊંચાઈએ રહેલા પદાર્થને જ્યારે મુક્ત કરવામાં આવે છે ત્યારે તે જમીન પર પહોંચે ત્યાં સુધીમાં તેની ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતર થતું જાય છે. ભૌતિક રીતે સ્થિતિ ઉર્જાની વિભાવના ફક્ત એવા પ્રકારના બળોને લાગુ પડે છે જેમાં બળની વિરુદ્ધ કરવામાં આવેલું કાર્ય ઉર્જાના સ્વરૂપમાં સંગ્રહિત થતું હોય, એટલે કે એનો વ્યય ન થતો હોય. અહીંયા બળ તરીકે ગુરુત્વાકર્ષી બળ છે એ માત્ર કાર્ય કરવામાં વપરાય છે અને એ કાર્ય ઉર્જાના સ્વરૂપમાં સંગ્રહિત થાય છે.
જો લગાડેલું બળ પૂરેપૂરું કાર્યમાં વપરાતું ન હોય તો તે બળ એ અહીંયા સંરક્ષી તરીકે ગણી શકાય નહીં. એટલે અહીંયા ગુરુત્વાકર્ષી બળ એ સંરક્ષી બળ છે કે જેમાં કાર્ય ઉર્જાના સ્વરૂપમાં સંગ્રહાય છે. કોઈ પણ માર્ગે પદાર્થને લઈ જાઓ, બળ વડે થતું કાર્ય સમાન જ મળે છે અને તે માર્ગ ઉપર આધારિત હોતું નથી. એટલે અહીંયા ગુરુત્વાકર્ષી બળ એ સંરક્ષી બળ છે, એ યાદ રાખીશું. અન્ય સંરક્ષી બળો 12મા ધોરણમાં ભણવાના જ છો. અત્યારે તમે ગુરુત્વાકર્ષી બળ સંરક્ષી બળ છે એ યાદ રાખશો. જ્યારે બાહ્ય પરિબળો દૂર કરીએ ત્યારે ગતિ ઉર્જાના સ્વરૂપમાં આ રૂપાંતરિત થતું હોય છે. એટલે અહીંયા કાર્ય કરવામાં પૂરેપૂરી ઉર્જા વપરાય છે, ક્યાંય એનો વ્યય થતો નથી. સરળતા માટે એક પરિમાણમાં આપણે સ્થિતિ ઉર્જા x અંતર માટે વ્યાખ્યાયિત કરીએ તો v ઓફ x એને લઈએ છીએ. તો બળનું સૂત્ર જેમ અગાઉ તમે F is equal to minus d F of h is equal to minus d upon dh into v of h લખ્યું હતું. તો x દિશાના બળ fx માટે આ સૂત્ર આ રીતે લખાય, fx is equal to minus dv upon dx. એટલે એને શબ્દોમાં એવું પણ બોલાય કે સ્થિતિ ઉર્જાનું સ્થાનની સાપેક્ષે વિકલિતનું ઋણ મૂલ્ય બળ દર્શાવે છે. હવે dx જે જમણી બાજુ છેદમાં છે એને ડાબી બાજુ fx સાથે ગુણી દઈએ તો સૂત્ર થાય fx dx is equal to minus dv. તમને fx dx એટલે ખ્યાલ આવી ગયો છે કે એ કાર્યની જ વાત છે. તો સૂત્ર fx dx is equal to minus dv. તો બંને બાજુ આપણે સંકલન લઈએ તો x માટે સંકલનની લિમિટ ઇનિશિયલ ટુ ફાઇનલ એટલે કે xi ટુ xf અને સ્થિતિ ઉર્જા માટે સંકલનની લિમિટ vi ટુ vf. dv એનું સંકલન થાય v માઇનસ v ઉપરની લિમિટ vf, નીચેની લિમિટ vf. એટલે કે માઇનસ કૌંસમાં vf માઇનસ vi માઇનસ નિશાની સાથે ગુણો તો vi માઇનસ vf થશે. આમ અહીંયા તમને કાર્ય એ સ્થિતિ ઉર્જાના ફેરફાર જેટલું મળે છે. પ્રારંભિક સ્થિતિ ઉર્જા અને અંતિમ સ્થિતિ ઉર્જાના ફેરફાર જેટલું મળે છે. એ કાર્ય માત્ર બે જ બાબતો ઉપર આધાર રાખે છે. અહીંયા જોઈ શકાય છે કે ગુરુત્વાકર્ષી બળ એ પોતે સંરક્ષી છે, એમાં થયેલું કાર્ય વ્યય પામ્યા સિવાય પૂરેપૂરી ઉર્જા સંગ્રહ પામે છે, જે માત્ર ને માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થિતિ ઉપર આધાર રાખે છે. કયા માર્ગે કાર્ય થયું એ આમાં અસર કરતું નથી, માત્ર બે સ્થિતિ ઉપર જ આધારિત છે. એટલે સંરક્ષી બળની વ્યાખ્યા આવી પણ લખી શકાય કે જે બળ માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાન ઉપર જ આધારિત હોય, એ માટેના માર્ગ ઉપર આધારિત ન હોય તો તેને સંરક્ષી બળ કહે છે. તો ગુરુત્વાકર્ષી બળ એ સંરક્ષી બળનું ઉદાહરણ છે. અગાઉના પ્રકરણમાં આપણે ઢાળવાળા સમતલ માટેના ઉદાહરણો જોયા હતા. એટલે કે પ્રકરણ 5ની વાત કરીએ તો એમ દળવાળા કોઈ પદાર્થને ઘર્ષણ રહિત લીસા ઢાળની સપાટી પરથી છૂટો મૂકવામાં, એટલે ઘર્ષણ બળ ન લાગતું હોય તો તમને ખ્યાલ આવી ગયો હશે કે સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેં હમણાં મેળવેલું એ દરમિયાન ગતિ ઉર્જાનું રૂપાંતરણ થાય છે. તો પૂરેપૂરી સ્થિતિ ઉર્જા એ ગતિ ઉર્જામાં કન્વર્ટ થતી હોય તો mgh is equal to 1/2 mv², એ સૂત્ર આપણે વાપરી શકીએ. અને એ દરમિયાન પદાર્થની ઝડપ √2gh જેટલી જ થાય. આમ ઢાળના છેડા સુધી પહોંચતા તેની પૂરેપૂરી સ્થિતિ ઉર્જા mgh એ ગતિ ઉર્જામાં રૂપાંતરિત થઈ જાય છે. જો થયેલ કાર્ય કે ગતિ ઉર્જા એ પદાર્થના ગતિપથ કે તેના વેગ જેવા ઘટકો ઉપર આધાર ન રાખતું હોય તો એને સંરક્ષી બળ કહેવાય. પણ જો ગતિપથ ઉપર, તેના વેગ પર કે એના ઘટકો ઉપર
આધાર રાખતું હોય તો તેને અસંરક્ષી બળ કહે છે. ટૂંકમાં અહીંયા આપણે ગુરુત્વાકર્ષી બળની જે ચર્ચા કરી એ સંરક્ષી બળ એટલા માટે છે કે માત્ર તે અંતિમ અને પ્રારંભિક સ્થાન ઉપર જ આધાર રાખે છે, ગતિપથ ઉપર આધાર રાખતું નથી અને વેગના ઘટકો ઉપર પણ આધાર રાખતું નથી. તેથી એ સંરક્ષી બળ છે. જ્યારે ઘર્ષણ બળ એ ગતિપથ કેવો છે એના ઉપર આધાર રાખે છે. એટલે ઘર્ષણ બળ એ અસંરક્ષી બળનું ઉદાહરણ ગણી શકાય. તો તમારે બીજું ઉદાહરણ યાદ રાખવાનું છે. ઘર્ષણ બળ એ અસંરક્ષી બળ છે અને ગુરુત્વાકર્ષી બળ એ સંરક્ષી બળ છે. હવે સ્થિતિ ઉર્જા નામની રાશિ ભણ્યા છીએ તો એના એકમ અને પરિમાણ વિશે જાણવું જોઈએ. તો સ્થિતિ ઉર્જા એ ઉર્જા જ છે. તો ઉર્જાનું પરિમાણ એ અગાઉ તમે ભણ્યા છો એમ કાર્ય જેવું જ હોય. એટલે એનું પારિમાણિક સૂત્ર થશે m1L2T-2 અને એનું એકમ થશે જૂલ. CGS એકમ અર્ગ થશે. તો એના એકમ અને પરિમાણ એક્ઝેક્ટલી ગતિ ઉર્જા અને કાર્ય જેવા જ છે. બીજી રીતે કહીએ તો સંરક્ષી બળ માટે સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર એ કાર્યના ઋણ મૂલ્ય જેટલો હોય છે, જે અગાઉ સમજૂતીમાં આપણે જોયું કે VI - VF = fx dx હતું એ મુજબ. તો સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર એ બળ વડે થયેલા કાર્યના ઋણ મૂલ્ય જેટલો હોય છે. અને અલગ રીતે પણ અગાઉ લખેલું છે કે fx = -dv/dx. એ અગાઉ તમે ઇક્વેશન ધ્યાનથી જોયું હોય તો આ એ જ ઇક્વેશન છે, પણ એને સ્થિતિ ઉર્જા માટે લખ્યું છે. આ વિભાગમાં વિચારેલ ઉદાહરણ કે દડાને મુક્ત પતન કરવામાં આવે છે એમાં આપણે સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતરણ થાય છે એ સમજી ચૂક્યા છીએ. તો આ જ અર્થઘટન આપણે અગત્યના જે યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમની વિચારણા કરવાની છે એના માટે એક સમજણ તરીકે લઈ શકીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે યાંત્રિક ઉર્જા સંરક્ષણ એનો નિયમ ભણવાના છીએ.